હું પ્રવીણ અમદાવાદની ઘટનાથી બુલેટિનની શરૂઆત અમદાવાદના સરખેજ રોજા પાસે મોટી દુર્ઘટના બની। સરખેજ રોજા પાસે આવેલી સખરી તળાવમાં 4 યુવકો ડૂબ્યા, જેમાંથી 3ના મોત થયા છે, જ્યારે એકને બચાવી લેવાયો, જેને હોસ્પિટલ ખસેડાયો છે। આ યુવકો નાવડી લઈને તળાવમાં ગયા હતા। જો કે તેમાં મોટી વાત એ સામે આવી છે કે આ તળાવનું લોકાર્પણ કરાયું ન હતું અને યુવકો અહીં રખાયેલી કોર્પોરેશનની જ બોટ લઈને તળાવમાં કેવી રીતે ઘૂસ્યા તે એક સવાલ છે। તળાવમાં બોટ ઊંધી વળી, યુવકો ડૂબી ગયા। 1.5 વર્ષ અગાઉ સુરેશ વોરા નામના કોન્ટ્રાક્ટરને તળાવના રીડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ અપાયો હતો। ઘટના સ્થળે પહોંચેલા રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહ્યું કે કુમાર પબ્લિકેશન નામની એજન્સીને તળાવ સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ અપાયો। કોર્પોરેશનને હાલ પજેશન ન અપાયું હોવાથી સુરક્ષાની જવાબદારી ખાનગી કોન્ટ્રાક્ટરની બને છે। તપાસના અંતે જે કંઈ પણ એજન્સીની ક્ષતિ જણાશે તેમના સામે પગલાં લેવાશે। પોલીસ આ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે। સામાન્ય રીતે કોર્પોરેશનના કાયદા મુજબ જ્યારે પણ તળાવ ડેવલપમેન્ટ થતું હોય છે એ હેન્ડઓવર થાય એ પહેલાં કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે। એ તળાવ જ્યારે કોઈપણ પ્રોજેક્ટ હેન્ડઓવર થઈ જાય એ પછી કોર્પોરેશન પોતાના સિક્યુરિટી ગાર્ડ્સ મૂકતી હોય છે। એટલે અત્યારે હેન્ડઓવર થયું એ પહેલાં કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી ગાર્ડ અહીંયા મૂકવામાં આવ્યા હતા। કંઈ પાણીમાં ગંદવાડ હોય એને સાફ કરવા કોર્પોરેશનની બોટ હોય એવું પ્રાઇમા ફેસી જે અધિકારીઓ પાસેથી મેં જાણ્યું એ મુજબ એ બોટ અહીંયા હોય છે। એ બોટનો ઉપયોગ કરીને એ 3 યુવાનો એ વચ્ચે તળાવની વચ્ચે ગયા અને ત્યાં પાણી ભરાવાના કારણે એ બોટ ડૂબી ગઈ। આ પ્રકારનું એ 3 યુવાનો સાથે થયું છે। અત્યારે 3 બોડી મળી ગઈ છે અને પોલીસ સ્ટેશનમાં એડીની દાખલા કરવાનો પ્રોસેસ અત્યારે ચાલુ છે અને એમાં તપાસ થશે અને કેવી રીતે અહીંયા આવ્યા હતા અને કોની સિક્યોરિટીની જિમ્મેદારી હતી એ બધું એંગલમાં પોલીસ તપાસ કરશે અને એમાં જો પણ અગર કોઈ ગુનાહિત એમાં મળશે તો એના પર કાર્યવાહી થશે। ઇમરજન્સી ટેન્ડર, રેસ્ક્યુ બોટ અને બીજી 2 વધારાની ગાડીઓ, 4 ગાડીઓ સાથે સ્ટાફ સાથે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ કોલ ચાલુ કરેલો અમે। એમાં અમને 2 બોડી મળી અને લગભગ 2 કલાક વધારે કામ કરતાં અત્યારે સીધી ત્રીજી બોડી મળી।